હાય હેલો. તો આજે હું ઘર માટે બનાવું છું માવા ચીકી અને હું પોતે ફર્સ્ટ ટાઈમ જ બનાવું છું. તો ચલો મારું આ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ જાય છે કે શું એ આપણે જોઈ લઈએ. ચલો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લો. એની માટે જોશે તમને સમજો 3 થી 4 ચમચી ઘી. પછી છે ને આ શેકેલા તલ છે, લો ફ્લેમ પર તલને શેકીને મેનો ભૂક્કો કરી દીધો છે અને એ જ મેઝરમેન્ટની મેં શેકેલી સિંગના ફોતરા ઉડાડીને પલ્સ મોડ ઉપર એને ક્રશ કર્યું છે. આ બેવને પલ્સ મોડ ઉપર મિક્સચરમાં ક્રશ કર્યું, સેમ ક્વોન્ટિટી બેવની, બરાબર. હવે આ બેવ મળીને સપોઝ જે આ બેવની ટોટલ ક્વોન્ટિટી જે છે તલની અને સિંગના ભૂક્કાની એટલે ઇઝ ઇક્વલ ટુ ગોળ સામે લેવાનો છે, સેમ પ્રપોર્શનનો ગોળ લેવાનો. પછી છે ને માવો આ જેટલી ક્વોન્ટિટી છે ને સિંગના તલના ભૂક્કાની એટલો જ માવો લેવાનો છે. પણ મેં હમણાં આટલો માવો બનાવ્યો છે. હવે મને જો માવો ઓછો લાગશે તો હું શું કરીશ, મને બાઇન્ડિંગ ઓછી લાગશે ને તો આ હું યુઝ કરીશ અમૂલ્યાનું મિલ્ક પાવડર. વાહેથી એડ કરી દઈશ થોડુંક દૂધ મિલાવીને, થોડુંક જ દૂધ મિલાવીને મને બાઇન્ડિંગ ઓછું લાગ્યું ને તો પછી આવી રીતે મિલ્ક પાવડર સાથે થોડું દૂધ આમાં એડ કરી દઈશ. અને જોશે એલાયચી પાવડર. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. અને આ જે ગોળ મેં યુઝ કર્યો છે ને એ ચીકીનો ગોળ છે. માર્કેટમાં ચીકીનો ગોળ અલગ અવેલેબલ હોય છે. દેર આર વેરિયસ કાઇન્ડ્સ ઓફ ગોળ અવેલેબલ, લાઈક કોલ્હાપુરી ગોળ, દેશી ગોળ, એવા બધા. તો આ ચીકીનો ગોળ છે. ચીકી બનાવો ચીકીનો ગોળ યુઝ કરવાનો. તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. આ હું લઈ લઉં છું 3 થી 4 ચમચી ઘી. પછી આપણે આમાં બનાવશું, હમણાં ગોળ એડ કરીશું અને પાઈ વગર ગોળને ઓગાળવાનો, પાઈ નહીં થવી જોઈએ એની. હવે જો ગોળ, એક જ મિનિટ, ગોળ ઉભા રહેજો, આ ચોંટી ગયું છે. હા, ઘી ગરમ થઈ ગયું છે તો હું ગોળ બધો એડ કરી દઉં છું અંદર અને એને ઓગાળી દઈશ. પણ પાઈ નથી કરવાની, જસ્ટ ગોળ ઓગાળશું. લો ફ્લેમ ઉપર ગોળ ઓગાળું છું. પાણી હું આમાં એડ નહીં કરું ગોળ ઓગાળતી વખતે. ઘણા લોકો 2 ચમચી પાણી એડ કરે છે. ઓકે, આજે કોઈ લોની ટીપ નથી મારી પાસે. એકચ્યુઅલી લોની ટીપ છે પણ મારે આજે લોની ટીપ નથી આપી. હું તમને આજે એક નવી ટીપ આપીશ કે અમુક લોકો હોય છે જે મીન્સ મારા ઘણા ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે, મને કે એ લોકો કે અમારી પાછળ ફલાણા પડ્યા છે, અમને હેરાન કરે છે, XYZ. જેમ કે હું મારું એક્ઝામ્પલ આપું, મારી પાછળ બી કોઈ પડ્યું હોય XYZ મને હેરાન કરવા કે મારા કામ બગાડવા, તો હું સહેજ પણ અફસોસ કે પછતાવો એટલે નથી કરતી કારણ કે જ્યારે એ મારી પાછળ પડ્યું હોય ત્યારે વિનાશ કર્યા વિપરીત બુદ્ધિ, એને એવી ખબર જ ન હોય કે એની પાછળ પણ કોક પડેલું છે, એટલે એનું તો મારાથી ડબલ નુકસાન થવાનું છે. તો મારા ફ્રેન્ડ્સને એવું જ કહું કે તમે ખુશ થાઓ કે એ તમારી પાછળ બિઝી છે તો એનું ડબલ નુકસાન થવાનું છે. જો હવે છે ને ગોળ તો આખો ઓગળી ગયો છે, તમે જુઓ. અને થોડા થોડા ફીણ થયા ગયા છે ને, બસ આ સ્ટેજ ઉપર માવો નાખી દેવાનો. લો ફ્લેમ છે, મારી ફ્લેમ લો છે. માવો હું નાખી દઉં છું, હલાવું છું. માવો એકદમ ભેળવાઈ જાય ને પછી હું આગળની પ્રોસીજર. જો છે ને 2 ચમચા જેટલું આ ગોળ છે ને, પીગળેલો ગોળ અને માવો કેમ કાઢી લઉં છું, મને છે ને ક્વોન્ટિટી થોડીક વધારે લાગે છે. જો પાછળથી મને એવું લાગ્યું તો હું એડ કરી દઈશ, બરાબર. આ બધો માવો ઓગળી ગયો છે. હું નાખું છું આ શેકેલા તલનો ભૂક્કો. લો ફ્લેમ છે અત્યારે. પછી એટલી જ મેં સિંગનો ભૂક્કો લીધો છે. હવે હું બધું મિક્સ કરી લઉં. એલાયચી નાખું છું 2 ચમચી જેવી. હમણાં હું ઘી નહીં નાખું, મને લાગશે ને ત્યારે સાવ છેલ્લે નાખીશ. જો આવી રીતે પાછળથી મેં ઘી નાખું છું 2 ચમચી, એટલે શું કે ચીટકે નહીં હાથમાં. સાંભળો, મેં આ આટલી ક્વોન્ટિટી છે ને
લો ફ્લેમ ઉપર હલાવ્યું, 5 જ મિનિટ હલાવ્યું લો ફ્લેમ પર, સાવ લો ફ્લેમ પર. અત્યારે મેં ફ્લેમ ઓફ કરી દીધી. પછી છે ને મેં આવી રીતે અહીંયા સાઈડમાં તમે જો કાઢ્યું, થોડુંક મેં કાઢ્યું. પછી છે ને આપણે શું જોવાનું, થોડું ઠરે ને એટલે જોવાનું આમ. હા જો આ દેખાય છે, એવી ગોળી વળી ગઈ ને એટલે કે આપણી ચીકી રેડી થઈ ગઈ છે. ઓકે, તો હવે આપણે આને ટ્રાન્સફર કરી દઈએ ગ્રીસ કરેલી ડીશમાં. તો હવે હું આને આટલું મેં અહીંયા ટ્રાન્સફર કરી દઉં છું. હજી થોડું થીક લેયર કરીશ, થોડો ઓર સેટ આની ઉપર કરું. અને હવે બાકીની હું આમાં સેટ કરી દઉં છું. હવે છે ને કલાક પછી હું આના પીસીસ કરીશ. રૂમ ટેમ્પરેચર પર અહીંયા બહાર રાખીશું અને છે ને 1 કલાક પછી હું આના પીસીસ કરવા આવીશ. વિડીયો સ્ટાર્ટ છે. હા, આમ આવી જાય ને જરા. જો આ હવે મેં બનાવી લીધી છે માવા ચીકી. તો 1 કલાક પછી રૂમ ટેમ્પરેચર ઉપર આ સેટ થઈ જશે. પછી આપણે પીઝા કટરથી એને કટ કરશું. ઠીક છે. હા, અને પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય વિડીયોઝ. આઈ મેક વેરી નાઇસ, ઇઝી, સિમ્પલ રેસિપીઝ ફોર યુ. ઓકે, એન્ડ મને અમુક લોકોએ રિક્વેસ્ટ કરી છે કે નેક્સ્ટ લીગલ ટોપિક તમે વ્હીલ પર બનાવો. તો હું વ્હીલ ઉપર વિડીયો બનાવીશ. અને બેઝિકલી હું વ્હીલ બનાવવું તો એકદમ ઇઝી છે. યુ હેવ ટુ કન્સલ્ટ અ સિનિયર એડવોકેટ, પ્રોવાઇડ હિમ ઓલ ધ ડોક્યુમેન્ટ્સ દેટ આર રિક્વાયર્ડ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. પ્રોસિજર ઇઝી છે, બટ વધારે ડિફિકલ્ટ છે કોન્સિક્વન્સીસ ઓફ નોટ મેકિંગ વ્હીલ. First I shall be discussing with you how to make a will. Then the most important thing is what are the consequences of not making will, and the third topic ये हसे के the cases in which a will can be challenged. ઓકે જો તો હવે એક્ઝેક્ટ 1 કલાક થઈ ગયો. પછી મેં પીઝા કટરથી આવી રીતે તમે જોઈ લો પીસીસ પાડી દીધા છે. તમે તાવેથાથી પણ પીસીસ પાડી શકો, રાઈટ. હવે છે ને હું તમને એક પીસ બતાડી દઉં કેવું બન્યું છે માવા ચીકી. હજી 1 કલાક પછી આ ઓર શું કહેવાય પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી જશે રૂમ ટેમ્પરેચર પર માવા ચીકી. આ જો એકચ્યુઅલી આ મિલ્ક પાવડરથી જે મેં માવો બનાવ્યો ને એનાથી જ આ સોફ્ટ બની છે. અસલ એવું જ અસલ માવા છે. બહુ મસ્ત બની છે. તો તમે ઘરે ટ્રાય કરજો. અને મેજરમેન્ટ છે ને હું બધા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખું જ છું. ઓકે, બાય એન્ડ હેવ અ નાઇસ ડે. બાય. હવે જો જે હું મારી લોની વિડીયોઝમાં તમને કહેતી હોઉં છું, પણ પોતે પણ મારા મોબાઈલમાં મેં 181 તમે જો આ 181 અભિયમ સ્ટોર કર્યું છે. 112 ઇમરજન્સી આ પણ મેં પ્લે સ્ટોરથી રાખ્યું છે, રેજિસ્ટર કરાવ્યું છે મોબાઈલમાં. તો ઇટ ઇઝ ગુડ ઇફ ઇટ ઇઝ લાઈક બહુ જ ઇમરજન્સી હોય તો યુ કેન ડાયલ એન્ડ આસ્ક ફોર હેલ્પ.